ગાંધી કાકા સાથે જેટલા લોકો રાજા કિલ્લા પંચન પર બેઠા હતા ને તે બધાને રાજાએ કારાગૃહમાં બંધ કરી દીધા છે. સુરજ, આજે તો અહંકારી રાજાએ પોતાની બધી હદ પાર કરી નાખી છે. હવે તો રક્ત વહાવવું જ પડશે આપણે. શાંત થઈ જા. તારા બાપુ સાને કઈ ન થાય. આ ઉતાવળ ન કર. શાંત થઈ જા. શાંત થઈ જાઉં? હું શાંત? કાકા સાહેબ, ખબર પડશે શું થયું છે તે? હા, આપણા નગરના રાજા અજયપાલે ઘોડા સવારે ફરમાન જાહેર કર્યો છે કે આજથી નગરમાં કોઈએ પણ જીનેશ્વરની આજ્ઞાના પ્રતીક રૂપે લલાટે કેસરનું તિલક નહીં લગાડવું. નગરના બધા જૈન મંદિરોમાં સૈનિકો મોકલાવી કેસર તપ કરાવી લીધા છે. હા, અને એનાથી પણ વધુ ખરાબ, આ તલવારની નોખે શ્રાવક શ્રાવિકાઓના મસ્તક પરથી પ્રજ્વલિત તિલકને ભૂસાવી નાખ્યા છે. અને તમે કહો છો કે હું શાંત થઈ જાઉં? નથી થવાનો હું શાંત. એ અધર્મી આપણા પર નહીં, આપણા ધર્મ ઉપર હુમલો કર્યો છે. એટલે હવે તો આપણે રક્ત વહાવવું જ પડશે. પણ એટલે તો મેં અને શાંતિએ કમર ઘસી છે. છેલ્લા કેટલાય કલાકોથી આ હેરાન પર હું તિલક માટેનું કેસર ઘસી રહ્યો છું. અરે એ દુષ્ટ રાજાએ જેટલી વાર પણ આપણા માથેથી તિલક મિટાવવો હોય ને એટલી વાર મિટાવવા દે. આપણે દરેકના કપાળે ફરીથી કેસર તિલક કરીશું. કાકા સાહેબ, ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી આપણે દુષ્ટ રાજાના અત્યાચાર સહન કરવાના? હા, સત્તા અને સંપત્તિથી અહંકારી બનેલા માણસમાં નમ્રતાનું નામું નિશાન નથી હોતું. જોઈ લીધું આજે આપણે. જાહેર સભામાં આપણા જીન ધર્મનો અનાદર કરે, અપમાન કરે અને આપણે કઈ નહીં કરવાનું, બસ જોયા કરવાનું. ના, હવે મારાથી એવું નહીં થશે. પાણી હવે મસ્તકની ઉપરથી વહી રહ્યા છે. હવે તો આપણે રક્ત વહાવવું જ પડશે કાકા સાહેબ. પણ આ રીતે તો વાત બગડી જશે. ઉતાવળે આંબા ના પાકે. અરે તારા કાકા સાના બાવડામાં હજુ એટલી તાકાત છે કે આ હેરણ પર કેસર હશે ત્યાં સુધી દરેકને માટે કેસર તિલક કરતો રહીશ. કાકાને સમજાવ ને. હા? કાકા, કાકા સાહેબ, રક્ત એ સમજ્યા? અરે હવે તો તમારું રક્ત પણ કેસર સાથે ભળી ગયું છે. આપણે આપણા કેસરી તિલકને જીવંત રાખવો હશે ને તો આવી જ રીતે રક્ત વહાવવું પડશે. જા, આ નિશાની હતી. કઈ નહીં, તમારાથી કઈ નથી થવાનું. તમે અહીંયા બેઠા રહો, હું એટલો જ જાઉં છું. મારા ધર્મની રક્ષા કરવા માટે. ઉદય, તપન, વાંધો નહીં. મરતા બચ્ચા હોઉં ને તો મારી સાથે રાજ દરબારમાં આવી જજો, નહીં તો મારી નવોઠાની બંગડી પહેરી લેજો. જય નામ જયતિ શાસનમ. સુરજ, 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 બોલે. અરે છોકરાઓ મારો જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ.